બોટાદના સેથરી ગામે હાઈવે રસ્તા ઉપર થયેલા દબાણને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। બોટાદના સેથરી ગામે હાઈવે રોડ ઉપર તંત્ર દ્વારા કોઈ જાણ વગર દબાણ હાથ ધરવામાં આવ્યું હોવાનો મકાન માલિકે આક્ષેપ કર્યો હતો। દબાણ હટાવવા જતાં લાખ રૂપિયાની ઘરવખરીને નુકસાન થયું હતું। દુકાનના પાછળના ભાગમાં મકાનમાં નુકસાન થતાં માલિક રોષે ભરાયો હતો। મકાન માલિકે આક્ષેપ કર્યો હતો કે જાણ કર્યા વગર અનેક ચીજ વસ્તુઓ લેવાનો પણ સમય આપ્યો નથી અને કાર્યવાહી હાથ ધરી છે। અમારું મકાન છે અને અમે કામે ગયા હતા। હીરા ઘવા છે, મજૂરી માણસ છે અને અમારે આવીને અને આ બધું પાડવા જ માંડ્યા। તો અમને જાણકાર પહેલા કરી નહીં, બરોબર? તો એમને અમને જાણકાર કરવી પડે તો અમે બધી વસ્તુ ઉતારીએ કે શટર છે, પતરા છે। અમારું 4-5 લાખ રૂપિયાનું વધારે થઈ ગયું હોય છે, એટલું થયું હોય છે। ડિમોલેશન કરવામાં આવ્યું એમાં એવું છે સાહેબ કે આમથી જીસીબી આવ્યું અને અમને કોઈ જાતનું એમ ન કીધું કે તમે આ વસ્તુ લઈ લો કે કાઢી લો કે કાંઈ નહીં, આવીને સીધું પાડવા જ માંડ્યા। એને કીધું સાહેબ 2 કલાક ખમો તો એમાં સામાન કાઢી લેવી। કોઈ એકેય સાહેબે 7-8 સાહેબ હતા, કોઈ નામજોગ અમને નોટિસ નથી આપી કે તમારું આટલા મીટર કપાસ છે, તમે આટલો રસ્તો ખુલ્લો કરી નાખજો એમ, એવું કોઈ જાતનું અમને કહેવામાં આવ્યું નથી। કેટલો સામાન હતો અંદર તમારો? સામાન અંદર હતો મારો 30-40 લાખનો। અમુક તો અમારા ભાઈઓના છોકરાએ ઘણો કઢાયો પણ ઘણો ખરો અમને જીસીબી વાળાએ તોડી નાખ્યો। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે દુકાન વહી ગઈ એથી અમને વાંધો નથી, પણ અમારું મકાન વી ગયું ને એ અમને તકલીફ છે કે અમારું મકાનનું ધાબુ તોડી નાખ્યું છે। જો અમને એમ કીધું કે 2 કલાક તમે ખમો તો એને અમારી રીતે કપાઈ નાખે તો અમારું મકાનનું ધાબુ તો ન તૂટે જ ને। અમારે મકાનના ધાબાના પૈસા લેવા છે એમની પાસે। તે જીસીબીએ તોડ્યું તો અત્યારે 4 વાગ્યા ની પહેલા બધા જીસીબી વાળા વી ગયા કે હવે કોઈનું નથી તોડવાનું એમ કરી।